જે અમે ડિસ્ક્લોઝ ન કરી શકીએ. અચ્છા ઓકે. જો છે ને અહીંયા બોલવા જ નહીં બોલે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, હું એ કમેન્ટ રીડ કરી કે તમારી કમેન્ટ કઈ રીતની છે, પણ હું ડેઈલી વ્લોગ કરું છું. હું તમને કેટલી બધી વાર કહું છું કે હું ડેઈલી વ્લોગ કરું છું. એટલે ડેઈલી વ્લોગમાં તો હું ઓબ્વિયસલી જે વસ્તુ હું કરું છું આખા દિવસમાં તે જ વસ્તુ તમને બતાવી શકવાની છું. એના સિવાય એક્સ્ટ્રા વસ્તુ તો કોઈ બતાવી નથી શકવાની. તો ડેઈલી વ્લોગમાં તો જે રૂટીન મારા હોય તે જ હોય, પણ તમને કોઈ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ જોવા હોય, ચેલેન્જ જોવા હોય, કંઈક પણ જોવું હોય તો તમે મને કમેન્ટ કરો અને કહો કે તમને આ ટાઈપના વ્લોગ્સ જોઈએ છે, આ ટાઈપનું જોઈએ છે, તો હું ટ્રાય કરીશ કે હું એવા ટાઈપનું બનાવું અને ચેલેન્જિંગ વ્લોગ બનાવું કે કંઈક કોમેડી ઇન્ટરેસ્ટિંગ વ્લોગ બનાવો. તમે બસ મને કમેન્ટ કરો. અને આમ તો ડેઈલી વ્લોગ ચાલે છે, તો આજના દિવસની શરૂઆત કરીએ. તો ચલો. તો ગાઈઝ, આજે ધ્રુવીના શૂટને 1 મહિનો થયો અને 1 મહિના હું પહેલી વાર શૂટ જોવા આવું છું. वो शूट कहाँ पे चल रहा है ऊपर? तो 1 મહિનામાં હું પહેલી વાર જોવા આવું છું. ઉપર જઈએ છે. મને ખબર જ નથી શૂટ ક્યાં થાય છે. ક્યાં ધ્રુવી? જો સંજના બેઠી છે. ધ્રુવી રેડી થઈ છે. આવે એટલે બતાવું. સો આટલા ટાઈમમાં હાર્દિકે પહેલી વાર મારું શૂટ જોવા માટે આવ્યા. એ જોઈને હું શોક થઈ ગઈ કે આજે કંઈ શૂટ જોવા આવ્યા મારું એમ. અને આ મારું શૂટ ડેઈલીનું હોય છે કે ફોટોશૂટવાળું શૂટ હોય છે, નોર્મલ શૂટ. ગાઈસ, રેડી થઈ ગઈ છે. તો ગાઈઝ, આજના બપોરના જમવાનામાં છે મગની દાળનો ભાત અને ટામેટાનું સૂપ અને સેવસર. તો ગાઈઝ, અત્યારે ઘરે આવીને જમી લીધું છે અને હવે અમે લોકો કરશું અમારું શૂટ. અને શૂટ છે જે તમને કીધેલું હતું, અભિભાઈનું શૂટ કરવાનું છે એમની શોપનું, નવી શોપનું. તો એમની નવી શોપ કઈ છે તે ત્યાં જઈને બતાવીએ. તો અહીંયા પહેલાં થોડી ઘણી ક્લિપ લેવાની છે ઘરમાં, તે લઈ લઈએ અને એના પછી જઈએ બહાર. સો ગાઈઝ, તમને કીધેલું હતું કે અમે અહીંયા એક શોપમાં આવવાના છે શૂટ માટે. તો એ શોપ કઈ છે? તો જલારામ પરફ્યુમ્સ એન્ડ અગરબત્તીઝ. અને સાથે સાથે અહીંયા ડ્રાયફ્રૂટ પણ મળે છે. તો જો તમે પાછળ જોઈ શકો છો કેવી રીતનું ઇન્ટિરિયર છે અને અહીંયા જાતે જ પરફ્યુમ બનાવે છે. લોકેશન આ છે સ્ક્રીન પર. અને અહીંયા તો હું સૌથી પર્સનલી હું કહું ને પોતાની કે કઈ વસ્તુની દીવાની છું, તો અહીંયા આ બધી પરફ્યુમની બોટલને એટલી સરસ સરસ યુનિક બોટલ્સ છે ને, સિરિયસલી બધું ફેવરેટ અહીંયા મળે. ઇમ્પોર્ટન્ટ ડ્રિંક્સ આમ જોવા જાય ને અહીંયા બોલવા જ નહીં બોલે. આમ જોવા જાય ને તો અહીંયા ખાલી પરફ્યુમ્સની બોટલ્સ મારી ફેવરેટ છે અને અગરબત્તીઝ ને બધું. તો હવે પરફ્યુમ લાઈવ બનાવે તે તમને હું બતાવું કે કઈ રીતના લાઈવ બનાવે છે. હવે બોલો. કઈ નહીં બોલું, બોલવાનું દીધું. બોલો 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 બોલો. ભૂલી ગયા? કઈ નહીં. તો તમને બતાવો અત્યારે કે લાઈવ પરફ્યુમ અહીંયા કઈ રીતના બનાવે છે તે. કેયા પરફ્યુમ છે. કેયા પરફ્યુમ. તો જો આમાંથી બનાવશે અને આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે વસ્તુ બને. એક મિનિટ હવે કરો. અને આ બધી વસ્તુ છે ને ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે કેવી રીતના બને ને, તો આ બધી પ્રોડક્ટથી બનશે. જો મને આ વસ્તુનું ઇન્ટિરિયર ગાઈઝ બહુ જ ગમ્યું. અને આ પરફ્યુમ જ છે. આનો યુઝ કેવી થાય તને ખબર છે? ના, ખાલી આમ જો જો આ 12 પરફ્યુમ બોટલ કહેવાય. ઓ 12 પરફ્યુમ બોટલ છે. સ્મેલ મસ્ત. એવી રીતે ન આવે, એને આવી રીતે પ્રેસ કરવાની. ઓ હવે એને રબ કરીને સ્મેલ લો. હવે એને ઘસી લે કપડા પર, એટલે સ્મેલ આવશે. લગાવ તો ખરી આમ. અરે પણ આમ કરવાનું હોય બધું ઉપર છે. નહીં લાગે, ડાઘા નહીં આવે. અચ્છા, ડાઘા પણ નહીં આવે. નહીં આવે. સ્મેલ કરો તો તમે પણ કરો. તમારે અહીંયા આવીને સ્મેલ કરવી પડશે. લોકેશન સ્ક્રીન પર જ છે. આવી જાઓ ફટાફટ.
અહીંયા જો અહીંયા બીજી બધી યુનિક યુનિક રીતની બોટલ્સ પણ છે. તમારી ફેવરેટ આમાંથી બોટલ કઈ છે એ મને કહો. આ સિમ્પલ પેલી ચપ્પુ વાળી નહીં ગમી. જો ગાઈઝ અહીંયા છે ને આને કઈ કહેવાય? બુર્જ ખલીફા. આ બુર્જ ખલીફા છે. આ બુર્જ ખલીફા છે. આ બુર્જ ખલીફા છે. બુર્જ નહીં ભુજ. બુર્જ ખલીફા. તો એમાં એચ કે લખ્યું છે એ સમજ નહીં પડી. જો હાર્દિક તમારો એચ એટલે હેલીપેડ વાળો એચ છે. હેલીપેડ. હા એ છે ની વાત કરો. હા હેલીપેડ હોય બરાબર. પછી સેન્ડલ પણ છે છોકરીને મારવા. હા સેન્ડલ નહીં. કોઈ ગુસ્સો આવે ને તો આપની ચપ્પલ તો નીચે હોય કાં તો સેતીમાં મૂકેલી હોય કશે પણ ઊંચી મૂકેલી હોય. પરફ્યુમ બહાર જ હોય. આ લીધું સીધું મારો એટલે વાગે. અને હાર્દિક ભાઈને મારવા માટે નથી. અને બીજી એક વસ્તુ મારી પર્સનલી જે મને બોટલ ગમે છે તે આ છે, જે બોયઝના માટે પણ મસ્ત છે કે ચપ્પુ વાળી. તો ચલો હવે આપને આ સાયકલ વાળી જો સાયકલ વાળી. હા તો ચાલો હવે આપને લાઈવ પરફ્યુમ તરફ જઈએ. આ કયું છે ફ્રેગ્રન્સ? આ ફ્રેગ્રન્સ કઈ છે? જેગવાર ફ્રેગ્રન્સ છે. જેગવારનો પરફ્યુમ આવે છે એનું ક્લોન છે. અચ્છા આ શું છે? હા અમારામાં 3 ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ આવે જે અમે ડિસ્ક્લોઝ ન કરી શકીએ. અચ્છા ઓકે. પ્રાઇવેટ થિંગ્સ. પ્રાઇવેટ થિંગ્સ કરેક્ટ. આ સ્મેલ એનહાન્સ કરવા માટે હોય. એ સ્મેલને બૂસ્ટ કરી દે. ઓ ભાઈ ઓ. હવે મિક્સ કરશું આપણે એને. મિક્સ મિક્સ મિક્સ. થઈ ગયું પ્રોપરલી મિક્સ. આ લાઇટ ફ્રેગ્રન્સ બની કે ડાર્ક સ્ટ્રોંગ વાળી? આ લાઇટ વાળી છે. લાઇટ વાળી બની. સ્મેલ કરો. સો હવે આ બીજું બનાવશે પરફ્યુમ. આ થોડું ડાર્ક ફ્રેગ્રન્સ વાળું છે જે બને છે હાર્દિક માટે. આ એમની સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જે કોઈને કહેવાય નહીં. 50 સીસી 120 160. હાલો 50 સીસી 120 160. હવે મિક્સ થશે. આ થઈ ગઈ હાર્દિકની બોટલ રેડી. હવે હાર્દિક ક્યાં ગયા? સો ગાઈઝ અત્યારે અમે લોકો જે શૂટ કરીને આવ્યા ને એના પછી હું મારી મમ્મી સાથે ગયેલી હતી ઓર્નામેન્ટ્સ અને નવરાત્રી માટેના ચણિયાચોળી જોવા માટે. તો મને તો મોસ્ટલી કલેક્શન સેમ જ લાગ્યું એટલે મેં એટલું લીધું નથી. એક ચણિયાચોળી લીધા છે બટ એ વસ્તુ તમને નહીં બતાવી શકી અને બતાવવાની પણ નથી કારણ કે પછી તમારા માટે નવરાત્રિમાં શું નવું રહી જશે એટલે હમણાં તો નહીં બતાવીશ.
અને જ્વેલરી પણ સારી એવી લીધી છે. પણ કાલે હું તમને લઈ જઈશ એક સરસ મજાની જગ્યા પર જ્યાં જ્વેલરી બહુ જ સરસ મળે છે. તો કાલે લઈ જઈશ. તો કાલનો બ્લોગ તો જોવાનું ભૂલતા જ નહીં, કારણ કે કાલે નવરાત્રિની શોપિંગ માટેનું નવરાત્રિના શોપિંગને રિલેટેડ જ વિડીયોઝ બનાવીશ. તો તમે કઈ રીતની જ્વેલરી લઈ શકો છો, કેવા ટાઈપનું લઈ શકો છો, ઓર્નામેન્ટ્સ કેવા લઈ શકો છો, કેવા કપડાં પર કઈ જ્વેલરી જશે, કેવી જ્વેલરી પર કેવા કપડાં જશે અને કેવા કપડાં હું સિલેક્ટ કરીશ નવરાત્રિમાં પહેરવા માટે, તે બધું તમને કાલના વ્લોગમાં બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં કાલનો. અને બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.